નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિવ્યેશ ડીમર ધોરણ 9ના વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, મોબાઈલ સ્ક્રીનની ઉપર તમે પ્રાણી પેશીની રૂપરેખાને જોઈ શકો છો। આપણે ચેપ્ટર નંબર 6ની વાત કરી રહ્યા છે। આ ચાર્ટ મેં તમને એટલા માટે બતાવું છું કે આપણે કઈ કઈ પ્રાણી પેશીનો અભ્યાસ કરવાનો છે અને કઈ કઈ પ્રાણી પેશી આપણે હજી સુધી અભ્યાસ કરી ચૂક્યા છે અને કેટલી બાકી છે એ તમને આ ચાર્ટ પરથી વ્યવસ્થિત રીતે ખબર પડશે। તો વિદ્યાર્થી મિત્રો, પ્રાણી પેશીને 4 ભાગમાં વહેંચવામાં આવે છે। એની વાત તો આપણે સ્ટાર્ટિંગની અંદર જ કરી દીધી હતી, જેની અંદર અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી, આ મુખ્યત્વે એના 4 પ્રકાર છે। હવે અધિચ્છદીય પેશી, પહેલા જ વિડીયોની અંદર મેં તમને અધિચ્છદીય પેશી વિશે સમજાવી દીધું હતું। આ અધિચ્છદીય પેશીના જો 6 પ્રકાર જે આપણે જોઈ ગયા હતા, લાદિસ્સમ અધિચ્છદ, પછી સ્તરીય અધિચ્છદ, સ્તંભીય અધિચ્છદ, પક્ષમલ અધિચ્છદ, ઘનાકાર અધિચ્છદ અને ગ્રંથીય અધિચ્છદ। જ્યારે મેં લાદિસ્સમ અધિચ્છદની ટૂંકનોંધ ભણાવી હતી ત્યારે જ આપણે આ બધા પ્રકારો વિશે ભણી ગયા હતા। આ અધિચ્છદીય પેશીના પ્રકાર હતા, જેની અંદર લાદિસ્સમ અધિચ્છદ રક્ષણાત્મક સ્તર બનાવે, સ્તરીય અધિચ્છદ ઘણા સ્તરોમાં જોવા મળે, જે મોઢાની અંદરની ચામડી આવી હોય ત્યાં, સ્તંભીય અધિચ્છદના કોષો લાંબા હોય અને એની અંદર જ આ પક્ષમલ અધિચ્છદ કોષો, જેના લાંબા પક્ષમો મુક્ત સપાટી પર હોય, જેમ કે આપણા શ્વાસનળી અને અન્નનળી ઉપર આવેલી હોય એ। ઘનાકાર અધિચ્છદના કોષો ઘણાકાર હોય અને ગ્રંથીય અધિચ્છદ એ સ્ત્રાવી કોષો તરીકે કામ કરે। તો આ જોઈ ગયા હતા આપણે પહેલો પ્રકાર અને એના બીજા 6 પ્રકારો, જે આપણે લાસ્ટ લેક્ચરની અગાઉના લેક્ચરમાં જોયો હતો। લાસ્ટ લેક્ચરમાં આપણે શેની વાત કરી હતી? તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સંયોજક પેશી વિશે ભણીને આવ્યા હતા, જેની અંદર મેં તમને તંતુ ઘટક પેશી સમજાવ્યું, મેદપૂર્ણ પેશી સમજાવી હતી, સંયુક્ત અસ્થિ પેશી, કાસ્થિ, રુધિર અને લસિકા પ્રવાહી, જેની અંદર તંતુ ઘટક પેશીની અંદર આપણે વાત કરીને આવેલા હતા કે તંતુ ઘટક પેશી કોને કહેવામાં આવે છે અને તંતુ ઘટક પેશીઓ રુધિર વાહિની, ચેતાઓ, અસ્થિ મજ્જામાં જોવા મળે, બરાબર છે। તે અંદર કોષની અંદરની ખાલી જગ્યાઓને ભરે, આંતરિક અંગોને આધાર આપે અને પેશીના સમારકામમાં મદદરૂપ થાય, એ હતી આપણી તંતુ ઘટક પેશી। મેદપૂર્ણ પેશીની પણ વાત ચરબીથી ભરેલી હોય। ત્યારબાદ આપણે અસ્થિ પેશીની વાત કરેલી, એમાં અસ્થિ, અસ્થિબંધ અને સ્નાયુતંત્ર, કાસ્થિ એટલે આપણું નાક, કાનમાં જે પેશી આવી હોય, જે સરળતાથી વળી શકતી હોય એવી કાસ્થિ, અને રુધિરની અંદર આપણે રક્તકણો, શ્વેતકણો અને ત્રાકકણો વિશેની વાત લાસ્ટ વિડીયોની અંદર કરી આવ્યા। હવે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર હું તમને શું ભણાવવાનો છું? આજના આ વિડીયોની અંદર હવે આપણે જોવાની છે સ્નાયુ પેશી। શેની વાત કરવાના છે આજે? સ્નાયુ પેશી। સ્નાયુ પેશીના ટોટલ 3 પ્રકાર છે, રેખિત, અરેખિત અને હૃદય, અને ત્યારબાદ ચેતા પેશી આપણું બાકી રહેશે। તો આ હતો પ્રાણી પેશીનો ચાર્ટ। હવે આપણે સવાલની શરૂઆત કરીએ, જે આજે ભણવાના છે। સ્નાયુ પેશી કોને કહે છે, બરાબર છે, અને સ્નાયુ પેશીના પ્રકાર જણાવો। તો સવાલ છે પરીક્ષાની અંદર, આમાંથી 2-2 માર્ક્સના સવાલો વારંવાર પૂછાય છે। તો લખ્યું છે સ્નાયુ પેશી વર્ણવો। તો સ્નાયુ પેશી લાંબા કોષોની બનેલી હોય છે, જેને સ્નાયુ તંતુ કહે છે। શું કીધું છે? સ્નાયુ પેશી લાંબા કોષોની બનેલી હોય છે, જેને સ્નાયુ તંતુ કહે છે। આ પેશી આપણા શરીરમાં હલનચલન કે પ્રચલન માટે જવાબદાર છે। સ્નાયુ પેશી શેના માટે જવાબદાર છે? તો સ્નાયુ પેશી આપણા શરીરની અંદર હલનચલન કરવા માટે કે પ્રચલન કરવા માટે જવાબદાર છે, અને સ્નાયુ પેશી લાંબા કોષોની બનેલી હોય છે। તેમાં એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું હોય છે, એક્ટિન અને માયોસિન નામનું પ્રોટીન આવેલું હોય છે આની અંદર, જેને કારણે તેને સંકોચન અને શિથિલન મળે છે। આથી જ તો તેને સંકોચનશીલ, એટલે કે જે પેલા વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવ્યું હોય એને શું કહેવાય છે? સંકોચનશીલ પ્રોટીન કહેવાય છે, જેને લીધે જેને સંકોચન અને શિથિલન ગતિ થાય છે। વિદ્યાર્થી મિત્રો, આપણા હાડકાઓ છે, સ્નાયુ પેશી એટલે આપણે મસ્ક્યુલર ટિશ્યુની વાત કરી રહ્યા છે, જેને કારણે આપણા શરીરની અંદર આપણે કોઈ વખત ઈચ્છા મુજબ આપણા હાથને હલાવી શકીએ છીએ, પગને હલાવી શકીએ છીએ,
કેટલાક સ્નાયુઓ એવા પણ છે જે પોતાની ઈચ્છા મુજબ કામ કરે છે, આપણી ઈચ્છા મુજબ કામ કરતું નથી. તો આવા સ્નાયુની આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છે. સ્નાયુની અંદર એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોય છે જેને શું કહેવામાં આવે છે? સંકોચનશીલ પ્રોટીન કહેવામાં આવે છે. સ્નાયુ પેશીના 3 પ્રકાર છે. સૌથી પહેલું રેખિત સ્નાયુ પેશી, ઐચ્છિક સ્નાયુ પેશી કે કંકાલ સ્નાયુ પેશી. પહેલા પ્રકારના 3 નામ છે: રેખિત, ઐચ્છિક કે કંકાલ સ્નાયુ પેશી. બીજાના પ્રકાર છે, બીજું નામ છે સરળ સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી કે અનૈચ્છિક સ્નાયુ પેશી. જો હવે આ ઐચ્છિક અને અનૈચ્છિક સમજવું બહુ જરૂરી છે. ઐચ્છિક સ્નાયુ પેશી એટલે કે પોતાની ઈચ્છા અનુસાર કામ કરતું હોય એને શું કહેવાય? ઐચ્છિક સ્નાયુ પેશી. બરાબર છે? ઈચ્છા શક્તિને આધાર એટલે કે આપણી પોતાની ઈચ્છા અનુસાર એ કામ કરતું હોય એને ઐચ્છિક કહેવાય. અનૈચ્છિક કોને કહેવાય? તો કે ભાઈ પોતાની ઈચ્છા મુજબ કામ કરતું ન હોય એને શું કહેવાય? અરૈચ્છિક સ્નાયુ પેશી. અને હૃદય સ્નાયુ પેશી કોને કહેવાય? તો હૃદય સ્નાયુ પેશી એટલે કે જે આપણા હૃદયના સ્નાયુઓની અંદર આવી હોય એને કહેવાય હૃદય સ્નાયુ પેશી, કાર્ડિયલ. તો પેશીના કેટલા પ્રકાર? સ્નાયુ પેશીના 3: રેખિત, અરેખિત અને હૃદય. બીજું નામ હોય તો રેખિતનું ઐચ્છિક, અરેખિતનું અનૈચ્છિક અને હૃદયનું તો એક જ નામ છે, કંકાલ અથવા તો સરળ સ્નાયુ પેશી. જેની અંદર આપણે પહેલી ટૂંકનોની વાત કરીએ, રેખિત સ્નાયુ પેશી. તમે આકૃતિની અંદર જોઈ શકો છો, રેખિત સ્નાયુ પેશી રેખા સ્વરૂપે આવેલી હોય છે. બરાબર છે? આ પ્રકારના સ્નાયુઓની ગતિ આપણી ઈચ્છા અનુસાર કરાવી શકીએ છીએ. જરૂરિયાત પ્રમાણે ગતિ કરાવી શકીએ છીએ કે રોકી શકીએ છીએ. આથી જ આ સ્નાયુઓને ઐચ્છિક સ્નાયુ પેશી કહેવાય છે. વોલ્યુન્ટરી મસ્કલ. આ પ્રકારની સ્નાયુઓની ગતિ આપણી ઈચ્છા અનુસાર થાય. જેમ કે આપણા હાથને આપણે ઈચ્છા અનુસાર હલાવી શકીએ, આપણા પગને પણ આપણે આપણી ઈચ્છા અનુસાર હલાવી શકીએ છીએ. તો આને કહેવાય રેખિત સ્નાયુ અથવા તો ઐચ્છિક સ્નાયુ પેશી. આ સ્નાયુઓને કંકાલ સ્નાયુ કે કંકાલ સ્નાયુ પેશી કહે છે, કારણ કે આ પેશીના સ્નાયુઓ મોટે ભાગે અસ્થિઓ સાથે સીધું જોડાણ ધરાવે છે. બરાબર ને? આપણા હાથના સ્નાયુઓ જો આપણા શરીરના હાડકા સાથે સીધું જોડાણ ધરાવે છે, જેને કારણે જ શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે. તેના કારણે એ સીધા સ્નાયુઓ સાથે જોડાણ ધરાવે અને એને કારણે જ આપણે આપણા શરીરની ગતિશીલતા કરવા માટે, હલનચલન કરવા માટે તે મદદરૂપ થાય છે. સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોતા સ્નાયુ તંતુઓમાં આછા અને ઘેરા રંગના પટ્ટાઓ, સેવા આછા અને ઘેરા રંગના રેખીય પટ્ટાઓ આકૃતિની અંદર તમે જોઈ શકો છો. આ રાજો રેખીય પટ્ટાઓ, આ જે આવું ચોરસ દેખાય છે ને તમને, આ સૂક્ષ્મદર્શક યંત્ર વડે જુઓ તમે તો આ પટ્ટાઓ તમે જોઈ શકો છો. આથી આ સ્નાયુ પેશીને રેખિત સ્નાયુ પેશી કહેવાય છે. આ પ્રકારે પટ્ટા આવેલા હોય, આકૃતિમાં તમે જોઈ શકો છો આવી રીતે આ પટ્ટા આવેલા હોય. આ રેખિત આવા પટ્ટા આવેલા હોવાને કારણે જ એને રેખિત સ્નાયુ પેશી કહેવામાં આવે છે. આ પેશીના કોષો કે તેના તંતુઓ લાંબા, નળાકાર, અશાખિત કે બહુકોષ કેન્દ્રીય હોય છે. આની અંદરથી MCQ દર વખતે પૂછાય જ છે, બહુ મહત્વનો છે આયરો. કયા પેશીના કોષો લાંબા, નળાકાર, અશાખિત અને બહુકોષ કેન્દ્રીય હોય છે? તો લખવાનું રેખિત સ્નાયુ પેશી. જો કારણ કે નળાકાર કોને કહીએ? આપણે આને નળાકાર કહીએ. બરાબર છે? આ નળાકારને આને આપણે નળાકાર કહીએ. તો જો આ પેશી પણ નળાકાર જેવી જ છે. બરાબર છે? અને બહુકોષ કેન્દ્રીય છે, એની અંદર આ રેખિત પટ્ટાઓ આવેલા હોય છે. આથી આને આપણે શું કહીએ છીએ? રેખિત સ્નાયુ પેશી પણ કહીએ છીએ. હવે આપણે જોઈએ અરેખિત સ્નાયુ પેશી અથવા તો સરળ સ્નાયુ પેશી, અનૈચ્છિક સ્નાયુ પેશી. વિદ્યાર્થી મિત્રો, આ રેખિત સ્નાયુ પેશીનું સ્થાન હું તમને કહેવાનું ભૂલી ગયો. આ રેખિત સ્નાયુ પેશીનું સ્થાન શરીરના અંગો, જીભ અને કંઠનળીમાં જોવા મળે છે. આ જીભને આપણે આપણી ઈચ્છા અનુસાર બહાર કાઢી શકીએ છીએ અને અંદર પણ લઈ શકીએ છીએ. આગળ વધીએ આપણે સરળ સ્નાયુ પેશી અથવા તો અરેખિત અને અનૈચ્છિક સ્નાયુ પેશી. હવે
અરેખીય સ્નાયુ પેશી કોને કહેવાય? તો અનૈચ્છિક સ્નાયુ પેશી કોને કહેવાય? તો તમને ખબર પડી જ ગઈ હશે કે ભાઈ જે પેશીનું હલનચલન આપણી ઈચ્છા શક્તિને આધીન થતું ન હોય એને આપણે કહીએ અનૈચ્છિક સ્નાયુ પેશી. હવે જેમ કે આપણું ફેફસાની અંદર જે હાડકાઓ આવેલા છે, બરાબર, શું એને આપણા મનની મરજી મુજબ આપણે હલાવી શકીએ છીએ? આપણી આંખની કીકી સતત બંધ ચાલુ થયા કરે તો શું એ આપણા કંટ્રોલમાં છે? એ એની જાતે જ કરી શકે છે. તો આવા પ્રકારની પેશીને શું કેવી પેશી કહેવાય? અનૈચ્છિક સ્નાયુ પેશી અથવા તો અરેખિત. જુઓ ક્યાં આવી હોય આનું સ્થાન? તો આનું સ્થાન છે અન્નનળીની દિવાલોમાં, રુધિરવાહિનીની દિવાલમાં, આંખની કીકી, મૂત્રવાહિની અને ફેફસાની શ્વાસવાહિનીમાં હોય છે. રચના: આ પેશીના કોષો કે તંતુ લાંબા અને અંતિમ છેડે સાંકડા એટલે કે ત્રાકાકાર હોય છે. જો તમે આકૃતિની અંદર જોઈ શકો છો, બરાબર છે, આ પેશીના કોષો કેવા છે? ત્રાકાકાર. જો આની અંદર આપણને દેખાય છે આ પ્રકારે, બરાબર છે, આમ આવા હોય, ત્રાકાકાર હોય અને એની મધ્યમાં એક જ કોષ કેન્દ્ર આવેલું હોય છે. એની મધ્યમાં શું આવેલું હોય છે? ફક્ત એક જ કોષ કેન્દ્ર આવેલું હોય છે. જો અહીંયા લખ્યું છે કે આ પેશીના કોષના તંતુઓ લાંબા, અંતિમ છેડે સાંકડા એટલે કે ત્રાકાકાર હોય છે. તેના કોષો એક કોષ કેન્દ્રીય હોય છે. આ પેશીના કોષોમાં આછા અને ઘેરા રંગના પટ્ટાઓ એકાંતરે જોવા મળતા નથી. આથી તેને અરેખીય સ્નાયુ પેશી કહેવાય છે. આપણે જે રેખીય સ્નાયુ પેશીની અંદર આ પ્રકારની રચનાઓ જોઈ હતી, બરાબર છે, એ પ્રકારના પટ્ટાઓ આ પેશીની અંદર જોવા મળતા નથી. આથી તેને કેવી પેશી કહેવામાં આવે છે? અરેખિત સ્નાયુ પેશી કહેવામાં આવે છે. એનું કાર્ય શું છે? તો અન્નનળીની અંદર ખોરાકનું વહન, રુધિરવાહિનીની અંદર રુધિર પ્રવાહનું વહન જેવી ગતિનું નિયંત્રણ આ અરેખિત સ્નાયુ પેશી દ્વારા થાય. એ આપણા હાથમાં નહીં હોય. અન્નનળીની અંદર ખોરાકનું વહન, એક વખત તમે ગળી ગયા પછી તમને એવો વિચાર આવે કે મેં પેટની અંદર એને અટકાવી દઉં, તો એ વસ્તુ આપણે કરી શકતા નથી. આપણા શરીરની અંદર રુધિરવાહિનીઓમાંથી જે રુધિર પ્રવાહનું વહન થાય છે એને પણ આપણે કંટ્રોલ કરી શકતા નથી. તો આ ગતિવિધિનું નિયંત્રણ કોણ કરે? અરેખિત સ્નાયુ પેશી. એટલે કે શરીરની અંદર થતી તમામ અનૈચ્છિક ક્રિયાઓનું નિયમન અને નિયંત્રણ અરેખિત સ્નાયુ પેશી દ્વારા થાય છે. તમને કોઈ વાર એવો વિચાર આવે કે મારા શરીરની અંદર વધારે લોહી જવું જોઈએ, તો એને આપણે કંટ્રોલ કરી શકતા નથી. એને કંટ્રોલ કરવાનું કાર્ય કોણ કરે છે? અનૈચ્છિક અથવા તો અરેખિત સ્નાયુ પેશી. છેલ્લો પ્રકાર જોઈ લઈએ આપણે, હૃદય સ્નાયુ પેશી. હૃદય સ્નાયુ પેશી કેવી હોય છે? આકૃતિની અંદર તમે જો, એની અંદર પણ રેખીય પટ્ટા આવેલા હોય છે. અને હૃદય સ્નાયુ પેશી ક્યાં આવી હોય છે? તો હૃદય સ્નાયુ પેશી હૃદયની દિવાલમાં આવેલ સ્નાયુ પેશીને હૃદય સ્નાયુ પેશી કહેવાય છે. તો આપણા હૃદયની અંદર હૃદયને ચલાવવા માટે જે પેશીઓ આવેલી હોય એને કહેવાય હૃદય સ્નાયુ પેશી. આ હૃદયના સ્નાયુઓ જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન પામતા હોય છે. કારણ કે આપણું હૃદય શું કામ કરે? આપણું હૃદય સતત ધબકવાનું કામ કરે, સતત ધબકે, અને આ ધબકવાનું કામ આપણા હાથમાં નથી. એ એની જાતે જ એનું કામ કરે. કોઈ વખત તમે એવું સૂઈ ગયા હોય તો શું આપણું હૃદય ધબકવાનું બંધ કરી દે છે? ના. એની અંદરના હૃદય સ્નાયુ પેશી છે એને આખો દિવસ સંકોચન અને શિથિલન, સંકોચન એટલે નાનું થઈ જાય હૃદય અને શિથિલન એટલે મોટું થઈ જાય. એટલે કે લબ ધબ એટલે તમે જે ધક 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 આવો અવાજ સાંભળો ને હૃદયનો, એ આ હૃદય સ્નાયુ પેશી આપણા હૃદયને સંકોચન અને શિથિલન પામે, એના લીધે આ રીતે કાર્ય કરે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ધોરણ 10ની અંદર તમને છઠ્ઠો પાઠ જૈવિક પ્રક્રિયાઓ ભણશો, એની અંદર આ હૃદયનું કાર્ય આવશો ત્યારે તમને ખબર પડશે કે હૃદય સ્નાયુ પેશી આપણા શરીરની અંદર કઈ રીતે કાર્ય કરે છે. તો આ સ્નાયુ પેશીનું કાર્ય શું છે? લયબદ્ધ રીતે જીવન પર્યંત, જ્યાં સુધી જીવો ત્યાં સુધી સંકોચન અને શિથિલન, સંકોચન અને શિથિલન. સંકોચન અને શિથિલન તમારે સમજવું હોય તો મુઠ્ઠીને વાળો એટલે સંકોચન, હાથની મુઠ્ઠીને વાળો એટલે સંકોચન, અને એને ખોલો એટલે શિથિલન. હૃદયના સ્નાયુતંતો કે સ્નાયુ કોષો નળાકાર શાખિત અને એક કોષ કેન્દ્રીય હોય છે. તો એક કોષ કેન્દ્રીય હોય એવા બે, એક હૃદય સ્નાયુ અને અરેખિત, એ બંને એક કોષ કેન્દ્રીય છે. જ્યારે રેખિત સ્નાયુ પેશી કેવી છે? બહુકોષ કેન્દ્રીય છે અને તેમાં રેખીય પટ્ટા જોવા મળે છે.
તો વિદ્યાર્થી મિત્રો આ હતી હૃદય સ્નાયુ પેશીની સ્નાયુ પેશીની વાર્તા, જેની અંદર આપણે રેખિત, અરેખિત અને હૃદય સ્નાયુ પેશી જોઈ. હવે આપણે એનો તફાવત જોઈએ તો તમને વ્યવસ્થિત રીતે ખબર પડશે. તો જો રેખિત, અરેખિત અને હૃદય સ્નાયુ પેશીનો તફાવત એમસીક્યુની દ્રષ્ટિએ પરીક્ષાની અંદર સવાલ જવાબ લખવો હોય તો પણ આ સવાલ બહુ જ આઈએમપી છે. આ તફાવત તમે જોઈ લો તો તમને સરળતાથી બધી વસ્તુ ખબર પડી જાય. તો જો પહેલો પોર્શન છે રેખિતનો, બીજો છે અરેખિત સ્નાયુ પેશી અને ત્રીજું છે સ્નાયુ પેશી. રેખિત સ્નાયુ પેશીની અંદર કોષ કેન્દ્ર અને રેખીય પટ્ટાઓ હોય છે, આકૃતિમાં તમે જોઈ શકો છો. પરંતુ હૃદય સ્નાયુ પેશીમાં પણ હોય છે રેખીય પટ્ટાઓ, અને અરેખિતમાં રેખીય પટ્ટા હોતા નથી. બીજો મુદ્દો, રેખિત સ્નાયુ પેશીના કોષો લાંબા, નળાકાર, અશાખિત અને બહુકોષ કેન્દ્રીય હોય છે, જ્યારે અરેખિત સ્નાયુ પેશીના કોષો લાંબા, અંતિમ છેડે સાંકડા, અશાખિત અને કેવા હોય છે, એક કોષ કેન્દ્રીય હોય છે. જો તમે આ સિંગલ પીસ છે, જે સિંગલ હોય ને એને કહેવાય અશાખિત. શાખાઓ કોને કહેવાય? તમે ઝાડ જોયું હશે, આ એક લાઈન હોય એનામાંથી આ રીતે બધી લાઈનો નીકળતી હોય તો આને આપણે શું કહીએ? શાખિત કહીએ. જેમ કે જો હૃદય સ્નાયુ પેશીની આકૃતિ જો તમે, હૃદય સ્નાયુ પેશીની અંદર જો એક આવી રીતે છે, એની અંદરથી આવી રીતે બીજી શાખા નીકળે છે, એ જ પ્રમાણે નીચેથી શાખા નીકળે છે, બરાબર છે? તો એને કહેવાય શાખિત. તો હૃદય પેશીની અંદર લખ્યું છે જો તેના કોષો નળાકાર, શાખિત અને એક કોષ કેન્દ્રીય હોય છે. તો અશાખિત 2, એક રેખિત, અરેખિત, એક કોષ કેન્દ્રીય પણ 2, અરેખિત અને હૃદય સ્નાયુ પેશી. પરંતુ બહુકોષ કેન્દ્રીય એક અને માત્ર એક, રેખિત સ્નાયુ પેશી. તેના સ્નાયુ તંતુઓમાં એકાંતરે ઘેરા આછા રંગના પટ્ટાઓ ગોઠવાયેલા હોય છે, જ્યારે તેમાં ઘેરા અને આછા રંગના પટ્ટાઓ જોવા મળતા નથી. તેમાં એકાંતરે ઘેરા અને આછા રંગના પટ્ટા જોવા મળે છે. તો આ બંનેની અંદર આપણે ઘેરા અને આછા રંગના પટ્ટાઓ જોવા મળે છે, જ્યારે આની અંદર અરેખિત સ્નાયુ પેશીની અંદર જોવા મળતા નથી. આગળ વધીએ આપણે બીજા મુદ્દા. આ સ્નાયુ પેશી અસ્થિ સાથે જોડાયેલી હોય છે. કોના સાથે જોડાયેલી હોય છે આ સ્નાયુ પેશી? અસ્થિ સાથે. આ સ્નાયુ પેશી શરીરના અંદરના ભાગોમાં જોવા મળે છે, જ્યારે હૃદય સ્નાયુ પેશી માત્ર ક્યાં જોવા મળે છે? હૃદયની દિવાલમાં જોવા મળે છે. આ પેશી શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે. આ પેશી દ્વારા શરીરમાં ચાલતી તમામ અનૈચ્છિક ક્રિયાનું નિયમન અને નિયંત્રણ થાય છે. આપણે જે હલનચલન કરીએ એ રેખિત સ્નાયુ, આપણા શરીરની અંદરની ક્રિયાનું નિયમન અનૈચ્છિક અથવા તો અરેખિત દ્વારા, અને આ પેશી જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન થાય છે. છેલ્લો મુદ્દો, આ ઐચ્છિક સ્નાયુ પેશી છે, આ અનૈચ્છિક સ્નાયુ પેશી છે, અને હૃદય સ્નાયુ પેશી પણ અનૈચ્છિક છે. મેં તમને કીધું કેમ અનૈચ્છિક છે? હૃદયના ધબકારા પણ આપણું કંટ્રોલ નથી, એ એની જાતે જ સંકોચન અને શિથિલન પામી શકે છે. તો તમે આ સવાલને સમજી ગયા હશો, તફાવતને. રેખિત સ્નાયુ પેશી, સરળ સ્નાયુ પેશી અને હૃદય સ્નાયુ પેશી વચ્ચેનો ભેદ. એની ટૂંક નોંધ પણ પરીક્ષામાં 2 ગુણની અંદર પૂછી શકાય એવી છે વિદ્યાર્થી મિત્રો. તેને તૈયાર કરી નાખજો. આજના વિડીયોની અંદર બસ આટલું જ. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો ત્રિનેન ક્લાસીસની ચેનલને. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.